हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે એન્ટ્રોપી અવ્યવસ્થા એટલે શું, કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સ્વયંસ્ફુરિત થશે કે નહીં, એની આપણે ચર્ચા કરી કે ભાઈ કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એને એન્ટ્રોપી વિધેયની મદદથી નક્કી કરવું હોય તો આપણે બે વસ્તુ શોધતા હતા, ડેલ્ટા એસ પ્રણાલી સિસ્ટમ અને ડેલ્ટા એસ પર્યાવરણ સરાઉન્ડિંગ. આ બે વસ્તુ શોધતા હતા, બંનેનો સરવાળો કરવાનો એટલે ડેલ્ટા એસ ટોટલ મળે. આ મૂલ્ય જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય, બંનેનો સરવાળો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં, અને 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. ડેલ્ટા એસ શોધવા માટેનું પણ આપણી જોડે સરસ નાનકડું સૂત્ર આપણે લખી આલેલું કે ડેલ્ટા એસ બરાબર ક્યુ બાય ટી અથવા ડેલ્ટા એચ બાય ટી. જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુની સંજ્ઞા અથવા ડેલ્ટા એચની સંજ્ઞા પ્લસ લખવાની, જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ક્યુની સંજ્ઞા માઇનસ અથવા ડેલ્ટા એચની સંજ્ઞા માઇનસ લખીએ છીએ. આને આધારે આપણે દાખલા પણ ગઈ વખતે જોયા. હવે આજે આપણે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુરણા, ગિબ્સ ઉર્જા અને સ્વયં સ્ફુરણા એટલે આપમેળે થવાની ક્રિયા. તો આપણે ફરીથી કે ભાઈ કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એને જો તમારી એન્ટ્રોપીની મદદથી નક્કી કરવું હોય તો તમારે આ બે વસ્તુ શોધવાની, સરવાળો કરવાનો, સરવાળો જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, બરાબર છે. એટલે ડેલ્ટા એસ થી પ્રક્રિયા સ્વયંસ્ફુરણા થશે, પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થશે, પ્રક્રિયા આપમેળે થશે એ તમે નક્કી કરી શકો છો. પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પ્રણાલીમાં કે ખુલ્લી પ્રણાલીમાં થતી હોય છે. હવે બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીમાં થતી હોવાને કારણે આપણે શું કરીશું ભાઈ કે ભાઈ એમાં એન્થાલ્પી અને એન્ટ્રોપી ના ફેરફાર બંનેનો સમાવેશ કરીશું. એકલા એન્ટ્રોપી ઉપરથી બી તમને પ્રક્રિયા થશે કે નહીં આપમેળે એ આપણને ખ્યાલ આવી ગયો, પણ મોટાભાગની પ્રક્રિયાઓ બધી ખુલ્લી પ્રણાલીમાં અથવા તો બંધ પ્રણાલીમાં બધા પ્રક્રમો થતા હોય છે. એટલે આપણે શું કરીશું ભાઈ, એક નવું અવસ્થા વિધેય પસંદ કરીશું જેમાં એન્ટ્રોપી અને એન્થાલ્પી બંનેનો સમાવેશ થતો હોય. એના માટે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે કોની વચ્ચેનો સંબંધ ભાઈ, ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એન્ટ્રોપી, એન્થાલ્પી અને તાપમાન વચ્ચેનો સંબંધ રજૂ કર્યો, જે ગિબ્સ સમીકરણ તરીકે ઓળખાય છે. એ ત્રણેય વચ્ચેનો જે સંબંધ જે છે એ શેના તરીકે ઓળખાય છે ભાઈ, ગિબ્સ સમીકરણ તરીકે ઓળખાય છે. એને આવું સૂત્ર આપ્યું ભાઈ, G બરાબર H ઓછા TS. એન્ટ્રોપી, તાપમાન અને એન્થાલ્પી વચ્ચેનો એણે સંબંધ આપ્યો. આને આપણે શું કહીશું ભાઈ, ગિબ્સ સમીકરણ કહીશું. ગિબ્સ સમીકરણ છે, બરાબર ભાઈ. એટલે G એ અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે
માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, બરાબર છે ભાઈ. ચલો હવે પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં ફેરફાર શોધવો હોય તો આપણે શું કરીશું ભાઈ? ગિબ્સ ઉર્જામાં ફેરફાર એટલે કે ડેલ્ટા જી શોધવો હોય તો આપણે શું કરીશું ભાઈ? તો એ શોધવા માટે આપણે બધાની આગળ હું ડેલ્ટા કરી દઉં છું. બધાની આગળ હું શું કરી દઉં છું ભાઈ? ડેલ્ટા. એટલે આપણી જોડે આવું સૂત્ર થાય, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ટીએસ. થાય ભાઈ? માટે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર છે, ઇન્ટુ શું થાય ભાઈ? એસ ડેલ્ટા ટી માઇનસ છે ને અહીંયા માઇનસ એસ ડેલ્ટા ટી થાય. એકવાર ટીને અચર રાખ્યું, એસમાં ફેરફાર કર્યો, બીજી વાર એસને અચર રાખ્યો, ટીમાં ફેરફાર કર્યો. પરંતુ બોલો ડેલ્ટા ટી બરાબર 0 લો, અચળ તાપમાન હોય, પરંતુ અચળ તાપમાને ડેલ્ટા ટી બરાબર 0 હોવાથી કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તે સંખ્યા શું થાય? 0 થાય. આ કિંમત તમે અહીંયા મૂકી દો, એસ ડેલ્ટા ટીની કિંમત 0 મૂકી દો તો શું થઈ જશે ભાઈ? માટે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સરસ મજાનું સૂત્ર થઈ ગયું. આ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આને પણ તમે ગિબ્સ સમીકરણ કહેવું હોય તો કહી શકો છો, બરાબર છે. આને આપણે શું કહીશું ભાઈ? આને પણ ગિબ્સ સમીકરણ કહેવું હોય તો કહી શકો. ગિબ્સ સમીકરણ છે ફેરફાર વાળું. આ ફેરફાર વગરનું ગિબ્સ સમીકરણ છે, ડેલ્ટા વગરનું છે. અહીંયા બધામાં એનું જ છે, ફેરફાર કરી નાખ્યો. હવે આ ગિબ્સ સમીકરણ જે છે એમાં આપણે ડેલ્ટા જી નો એકમ ઉષ્મા જ છે. શું થશે ભાઈ? જૂલ થશે. એકમ શું થશે? જૂલ થઈ જશે. હવે આપણે ડેલ્ટા જી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એની વાત કરીએ, અથવા તો ડેલ્ટા જીની મદદથી પ્રક્રિયા કેવી રીતે આપમેળે થશે એની આપણે ચર્ચા કરવી છે. તો ડેલ્ટા જી ની સ્વયં સ્ફુરિતા, ડેલ્ટા જી નો સ્વયં સ્ફુરિતા સાથેનો સંબંધ તારવીએ, બરાબર છે. સંબંધ આપણે તારવવો છે. ચલો આપણી જોડે સૂત્ર સરસ છે. ડેલ્ટા એસ ટોટલનું સૂત્ર શું છે ભાઈ? ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ છે કે નહીં? સરાઉન્ડિંગ માટે એસ યુ ડબલ આર કહીશું, બરાબર છે. ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. હવે જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો પર્યાવરણ અને પ્રણાલીનું તાપમાન કેવું રહેશે? સરખું રહેશે. અથવા બીજી ભાષામાં કેવું હોય તો બોલો, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ જેટલી ઉષ્મા ગુમાવી હશે એનો અર્થ કે પર્યાવરણે એટલી જ ઉષ્મા શું કરી હશે ભાઈ? મેળવી હશે. એટલે ઉષ્મા કેવી રહે ભાઈ? અચળ રહે. એટલે સમોષ્મી પ્રક્રમમાં ઉષ્મા જેમ અચળ રહે છે એમ ઉષ્મીય સંતુલનમાં
ઉષ્મીય સંતુલનમાં પ્રણાલી સિસ્ટમ પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવશે તેટલી જ ઉષ્મા પર્યાવરણ શું કરશે ભાઈ? મેળવશે. એટલે આપણે આ જે સૂત્ર જે છે એ સૂત્ર પરથી તમારે લખવું હોય તો લખી શકો. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ માટે આપણે વાત કરીએ. આથી સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ માટે એન્થાલ્પી ફેરફાર સરાઉન્ડિંગ બરાબર ક્યુ બાય ટી બરાબર ડેલ્ટા એચ બાય ટી. પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવશે એટલી ઉષ્મા પર્યાવરણ શું કરશે ભાઈ? મેળવશે. બોલો, મેળવે તો ક્યુની સંજ્ઞા શું થાય ભાઈ? ડેલ્ટા એચની સંજ્ઞા શું થાય? પ્લસ થાય. કોના માટે? પર્યાવરણ ગુમાવશે અથવા તો પર્યાવરણીય એન્થાલ્પીમાં જેટલો વધારો થશે એટલો જ પ્રણાલીની એન્ટ્રોપીમાં શું થશે ભાઈ? ઘટાડો થશે. અથવા તો ઉષ્મામાં શું થશે ભાઈ? ઘટાડો થશે. બરાબર યાદ રાખજો, પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો બરાબર પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ઘટાડો. એટલે તમારે શું કરવાનું છે ભાઈ? કે દાખલા તરીકે પર્યાવરણ ઉષ્મા મેળવે છે, પર્યાવરણ ઉષ્મા મેળવે છે, તો આ મેળવે તો હું શું લખું ભાઈ? અહીંયા પ્લસ લખું, પ્લસ લખું. કોના માટે? સરાઉન્ડિંગ પર્યાવરણ. તો બોલો, એટલી જ ઉષ્મા સિસ્ટમ શું કરશે ભાઈ? ગુમાવશે. સિસ્ટમ શું કરશે ભાઈ? ગુમાવશે. ગુમાવે તો નિશાની માઇનસ. આ કોના માટે વાત કરીએ? સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. પર્યાવરણ જેટલી ઉષ્મા મેળવશે બરાબર, આ સરાઉન્ડિંગ છે SURR. જેટલી ઉષ્મા મેળવશે, જેટલી ઉષ્મા કોણ મેળવશે? પર્યાવરણ મેળવશે. એટલી જ ઉષ્મા પ્રણાલી શું કરશે ભાઈ? ગુમાવશે. સિસ્ટમ ગુમાવશે. એટલે અહીંયા ગુમાવે છે એટલે નિશાની મેં માઇનસ લખી. અહીંયા પ્રણાલી શું કરે છે ભાઈ? પર્યાવરણ મેળવે છે. પર્યાવરણ મેળવે છે. સરાઉન્ડિંગ પર્યાવરણ મેળવે છે એટલે પ્લસ. પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. પ્રણાલી ઉષ્મા ગુમાવે સિસ્ટમ એટલે માઇનસ થઈ ગયું. હવે આપણી જોડે આવું સૂત્ર છે, ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. છે આ સૂત્ર? ચલો, ડેલ્ટા એસ સિસ્ટમ તો સૂત્ર તો શું છે ભાઈ? ડેલ્ટા એચ બાય ટી સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. ડેલ્ટા એસ સરાઉન્ડિંગની કિંમત આપણે આ મૂકી શકીએ. ડેલ્ટા એસ સરાઉન્ડિંગની કિંમત માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ ભાગ્યા ટી. એટલે શું થશે ભાઈ? આપણે ડેલ્ટા એસ સિસ્ટમ આમ નામ જ રાખીએ આપણે આને. ડેલ્ટા એસ સિસ્ટમ એમને વચ્ચે ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ મેં માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી લખ્યું. ચલો, ટીને ગુણાકારમાં લઈ જાઓ. આ ટીને ગુણાકારમાં લઈ જાઓ તો આમ થાય ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આ ટીને આપણે આ બેના ગુણાકારમાં લઈ ગયા. ઓકે, હવે શું કરીશું ભાઈ આપણે? કે આને પહેલા લખીએ, આને પછી લખીએ.
એટલે ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર આપણા માટે પહેલાં તો સૂત્ર શું થઈ ગયું ભાઈ? ટી ડેલ્ટા એ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે આપમેળે થતી પ્રક્રિયા માટે બોલો શું થશે? ડેલ્ટા એસ ટોટલ ટી ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 છે. આપમેળે થતી પ્રક્રિયા માટે શું છે ભાઈ? ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 છે ભાઈ. ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 હોવાથી હું શું કરું છું ભાઈ? અને આમ લખું છું, આને હું માઇનસ લખું છું. પહેલા ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ લખાય. અને ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ બરાબર શું લખાય ભાઈ? માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 અથવા બોલો માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 અથવા આમ લખાય ડેલ્ટા જી લેસ ધેન 0. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય એટલે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થાય. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થાય. તો સરસ થઈ ગયું ભાઈ. એટલે તમારે ડેલ્ટા જીની જગ્યાએ તમારે આમ લખવું હોય તો લખી શકો ભાઈ. ડેલ્ટા જીની જગ્યાએ હું આમ પણ લખી શકું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય, આપમેળે થાય. ક્લિયર? ચલો ચલો એટલે આપણે શું કર્યું ભાઈ? ડેલ્ટા જી બરાબર આપણે લખ્યું ને ડેલ્ટા જી નું સૂત્ર શું છે? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ દેન 0 હોય, લેસ દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય, આપમેળે થાય. અને ઊંધું જો ગ્રેટર દેન 0 હોય, ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો શું થશે ભાઈ? તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, આપમેળે થાય નહીં. ક્લિયર? એટલે તમારે શું કરવાનું છે ભાઈ? આપણી જોડે આ સૂત્ર છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. મારે ડેલ્ટા જી
કેવો લાવો છે? લેસ ધેન 0, બરાબર છે. અને એના માટે આમાં ડેલ્ટા એચ પ્લસ હોય, ડેલ્ટા એસ ઋણ હોય તો શું થાય? આ ઋણ હોય તો ઋણ ઋણ શું થઈ જાય? પ્લસ, અને આ પ્લસ તો પછી ગ્રેટર ધેન 0 થઈ જશે. એટલે ડેલ્ટા એચ પ્લસ હોય, ડેલ્ટા એચ પ્લસ હોય અને ડેલ્ટા એસ પણ પ્લસ હોય તો શું થાય? બોલો, ડેલ્ટા એસ પ્લસ હોય તો પ્લસ માઇનસ માઇનસ થાય હોય તો શું થશે ભાઈ? અને પાછું ડેલ્ટા એચ ની કિંમત અથવા તો ટી ડેલ્ટા એસ ની કિંમત ડેલ્ટા એચ કરતા વધુ હોય તો ડેલ્ટા જી શું થાય? લેસ ધેન 0 થાય ભાઈ. તમે જોઈ શકો છો કે ભાઈ આ પ્લસ છે, આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ, આ પ્લસ છે આ માઇનસ છે, પણ આના કરતા આ કિંમત મોટી હોય તો સરવાળે નિશાની કઈ આવશે? આપણે માઇનસ આવશે, અને માઇનસ આવે તો પ્રક્રિયા લેસ ધેન 0 આવે તો પ્રક્રિયા આપમેળે થાય. માટે પ્રક્રિયા આપમેળે થાય, પ્રક્રિયા આપમેળે થાય. હવે બીજી એક વસ્તુ યાદ રાખો કે ભાઈ આવી વસ્તુ આવું ક્યારે શક્ય છે? બે રીતે શક્ય છે. એક, આ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ ક્યારે મળે? એ બે રીતે તમે કહી શકો. એક તો ડેલ્ટા એસ ઘણો મોટો હોય અને તાપમાન કેવું હોય ભાઈ? ખૂબ ઓછું હોય. ડેલ્ટા એસ કેવો કીધો ભાઈ? ઘણો મોટો હોય. ડેલ્ટા એસ ઘણો મોટો હોય અને તાપમાન ખૂબ નીચું હોય તો તમારી આ વેલ્યુ મોટી થઈ જશે. એટલે ડેલ્ટા જી કેવો મળે ભાઈ? ઋણ મળશે. એટલે પ્રણાલીને ઘન એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી ફેરફાર કેવો હોય ભાઈ? એન્ટ્રોપી ફેરફાર મોટો લેવાનો, એન્ટ્રોપી ફેરફાર ઘણો વધારે હોય અને તાપમાન કેવું હોય ભાઈ? ખૂબ નીચું હોય. અથવા બીજી ધ્યાનથી ઊંધી વાત કરવી હોય તો ડેલ્ટા એસ ઘણો નાનો હોય અને તાપમાન ઘણું ઊંચું હોય ત્યારે પણ ટી ડેલ્ટા એસ ની કિંમત વધી જાય ડેલ્ટા એચ કરતાં. ટી ડેલ્ટા એસ ની કિંમત ડેલ્ટા એચ કરતાં વધી જશે તો પ્રક્રિયા માટે ડેલ્ટા જી લેસ ધેન 0 થશે. અને ડેલ્ટા જી લેસ ધેન 0 થઈ જાય તો પ્રક્રિયા આપમેળે થાય. ક્લિયર ભાઈ? ટૂંકમાં બરાબર યાદ રાખો. ટૂંકમાં કોઈ પણ તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં એ નક્કી કરવું હોય ભાઈ તો તમારે શું કરવાનું ભાઈ? આપમેળે થતી પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થતી પ્રક્રિયા ની શરતો કઈ છે ભાઈ? કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની શરત શું છે? તો કે ભાઈ ડેલ્ટા એચ લેસ ધેન 0 હોય એક તો. નંબર 2, ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 એન્ટ્રોપી ફેરફાર ધન હોય અથવા ડેલ્ટા જી લેસ ધેન 0 હોય. અને આ જ પ્રમાણે કોઈ પણ તાપમાને આપમેળે થતી ના હોય તેવી પ્રક્રિયા માટે
ના હોય તેવી પ્રક્રિયા ની શરતો કઈ છે ભાઈ? તો આનાથી તદ્દન ઊંધી ડેલ્ટા એચ ગ્રેટર દેન 0, ડેલ્ટા એસ લેસ દેન 0 અને ડેલ્ટા જી ગ્રેટર દેન 0 થઈ ગઈ. તમે બરાબર યાદ રાખો. જુઓ, તમને આ તાપમાન બદલાય, જો આ બધાની સંજ્ઞા બદલાય, આની સંજ્ઞા બદલાય, આની સંજ્ઞા બદલાય અને તાપમાન બદલાય તો ડેલ્ટા જીનું મૂલ્ય બદલાય. કોઈ પણ તાપમાન રાખો તો પ્રક્રિયા નાશ થાય, આપમેળે ન થાય, એના માટેની આ 3 શરત છે. અને તાપમાન કોઈ પણ રાખો સાહેબ, આ 3 શરત હશે તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે તમારે આ કોષ્ટક જોવું હોય તો ચોપડીમાં કોષ્ટક 6.4 આપેલું છે. પાઠ્યપુસ્તકમાં જુઓ, આ સૂત્ર આધારિત છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માં ડેલ્ટા જીનું મૂલ્ય ક્યારે ઋણ મળે? તો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસના મૂલ્યો કયા પ્લસ માઇનસ છે? તાપમાન નીચું રાખો છો કે ઊંચું રાખો છો એને આધારે તમને ડેલ્ટા જીના મૂલ્યો મળશે. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય નહીં, એમ તમે કહી શકો. આને આધારે સ્વાધ્યાયનો 6.17 જોઈ લઈએ. 6.17 કરતાં આપણે પહેલાં 6.16 એની ચર્ચા પહેલાં કરી દઈએ આપણે. બરાબર છે? 6.16 પ્રશ્ન તમારો આવો છે કે ભાઈ નિરાલી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 છે. નિરાલી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 હોય તો ડેલ્ટા એસ શું થાય? ડેલ્ટા એસ શું થશે? બરોબર. હવે શરૂઆત કરીએ. આપણે ડેલ્ટા એસ માગ્યો છે તો ડેલ્ટા એસ માટેનું સૂત્ર કયું છે ભાઈ? આપણને ખબર છે ને, ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ બાય ટી અથવા તો ડેલ્ટા એસ બરાબર ક્યુ બાય ટી અથવા ડેલ્ટા એચ બાય ટી છે કે નહીં? ચલો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી બાય ટી છે ને. ડેલ્ટા એચ બરાબર આપણે સાબિત કર્યું ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી. એટલે હું ડેલ્ટા એચની જગ્યાએ શું લખ્યું ભાઈ? ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી. હવે એમાં ડેલ્ટા યુની કિંમત તમને આપી દીધી છે 0 વત્તા પી ડેલ્ટા વી બાય ટી બરાબર પી ડેલ્ટા વી બાય ટી થાય. અહીંયા બીજું ડેલ્ટા યુ બરાબર 0 આપેલ છે રકમમાં, તો શું થઈ ગયું ભાઈ? આ ટીને આમ ગુણાકારમાં લઈ જાઓ તો ગ્રેટર દેન 0 થશે. બરાબર. એટલે ટી ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 થશે. બરોબર. એટલે કે ટી ડેલ્ટા એસ ગ્રેટર દેન 0. અથવા ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 થાય. એટલે સમોષ્મી પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર વધશે. આને છેદમાં લઈ જાઓ તો યાદ છે ને, તાપમાન અને એન્થાલ્પી ફેરફારને કેવો સંબંધ છે ભાઈ? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. બરાબર. એટલે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 થશે. તો આ ડેલ્ટા એસ બરાબર આ સૂત્ર છે ક્યુ બાય ટી. ક્યુની જગ્યાએ ડેલ્ટા એચ પણ લખી શકો, ડેલ્ટા એચની જગ્યાએ ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી લખી શકો. ડેલ્ટા યુની કિંમત 0 છે એટલે પી ડેલ્ટા વી અપોન ટી બરાબર ડેલ્ટા એસ.
એટલે ડેલ્ટા એસનું મૂલ્ય શું મળશે ભાઈ? ગ્રેટર દેન 0 મળે. પછી સ્વાધ્યાયનો 6.18 સ્વાધ્યાયનો 6.18 પ્રશ્ન શું કહે છે ભાઈ તમને કે 2ClG માંથી Cl2G આ પ્રક્રિયા માટે તમને ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંજ્ઞાઓ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંજ્ઞાઓ કઈ થશે? તો સાવ સિમ્પલ છે, મને કહો. બોલો, આ પરમાણુમાંથી શું બન્યો ભાઈ? અણુ બને છે. એટલે પરમાણુ જોડાઈને અણુ બનશે ત્યારે ઉષ્મા શું થશે ભાઈ? મુક્ત થાય. યાદ રાખો, અણુમાંથી પરમાણુ કરવો છે તો મારે બે પરમાણુ વચ્ચેનો બંધ મારે તોડવો પડે. એટલે અણુમાં રહેલ બંધને હું તોડું તો પરમાણુ બને. એટલે મારે બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડે. હવે એનાથી ઊંધી વાત કરવાની છે આપણે કે જ્યારે બે પરમાણુ જોડાશે અને અણુ બનશે ત્યારે ઉષ્મા શું થાય? મુક્ત થાય. પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થાય. એટલે બે Cl પરમાણુ જોડાઈને એક Cl2 અણુ બને છે ત્યારે ઉષ્મા શું થાય ભાઈ? મુક્ત થાય છે. એટલે કે પ્રક્રિયા કેવી બને છે ભાઈ? ઉષ્મા ક્ષેપક બને છે. ઉષ્મા મુક્ત થાય છે ને, અને ઉષ્મા મુક્ત થાય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H ની સંજ્ઞા કેવી હોય ભાઈ? ઋણ હોય. ઋણ હોય, ખબર છે ને? ઉષ્મા શોષક માટે ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય અને ઉષ્મા ક્ષેપક માટે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય. ચલો, એટલે ડેલ્ટા H ની સંજ્ઞા ઋણ થઈ ગઈ. ચલો, ડેલ્ટા S ની વાત કરીએ તો એન્ટ્રોપી ફેરફાર. બોલો, બે પરમાણુ હતા એમાંથી એક અણુ થયો એટલે કણોની સંખ્યા શું થઈ ભાઈ? ઘટી. અવ્યવસ્થા ઘટી, એન્ટ્રોપી ઘટી અને એન્ટ્રોપી ઘટે. તો ડેલ્ટા S ની સંજ્ઞા કેવી લખશું ભાઈ? એન્ટ્રોપી ઘટે તો ડેલ્ટા S ની કિંમત કેવી લખીશું ભાઈ? ઋણ લખીશું. V એટલે વેલ્યુ, મૂલ્ય. ચલો, આ જ પ્રમાણે બે Cl પરમાણુ કણો ભેગા થઈ એક Cl2 અણુ બને છે. બોલો, આમ કણોની સંખ્યા ઘટે છે ભાઈ. બે કણમાંથી એક કણ થયો, કણોની સંખ્યા ઘટે છે માટે એન્ટ્રોપી ઘટે છે. આપણે અગાઉ ભણી ગયા અવ્યવસ્થા એટલે એન્ટ્રોપી. જેમ એન્ટ્રોપીની સંખ્યા વધે, કણોની સંખ્યા વધે, અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી ઘટે છે. અહીંયા કણોની સંખ્યા ઘટે છે, એન્ટ્રોપી ઘટે છે માટે ડેલ્ટા S નું મૂલ્ય કેવું હશે ભાઈ? ઋણ હશે. એટલે ડેલ્ટા H અને ડેલ્ટા S બંનેની સંજ્ઞા કેવી થશે ભાઈ? તમારી ઋણ થશે. ક્લિયર? ચાલો, પછી તમારે આવે છે એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ. ચલો, એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ.
ચલો બોલો, નિરાળી પ્રણાલીમાં ઉર્જા કેવી રહે ભાઈ? હમણાં જ વાત કરી, નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ રહે. નિરાળી પ્રણાલીમાં ઉર્જા કેવી રહે ભાઈ? અચળ રહે. હવે બીજી એક વસ્તુ કે બીજો નિયમ શું કહે છે ભાઈ? કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય તો મેં અહીંયા શરત લખી, ડેલ્ટા એચ લેસ ધેન 0. ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ હોય એનો અર્થ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. તો એનો અર્થ એવો થાય કે ઉષ્માક્ષેપક વાળી પ્રક્રિયાઓ, જે આપણે ગઈ વખત લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કે ભાઈ ઉષ્માક્ષેપક વાળી પ્રક્રિયાઓ આપમેળે થતી હોય છે. કેમ ભાઈ આપમેળે થાય? તો કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, એટલે ઉષ્મા પર્યાવરણ મેળવે છે, અવ્યવસ્થામાં વધારો થાય છે, અને અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી શું થાય ભાઈ? વધે. એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં શું થાય? હંમેશા ભાઈ વધારો થાય. અને કઈ પ્રક્રિયા માટે ભાઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રણાલી ઉષ્મા શું કરે છે ભાઈ? ગુમાવે છે. પર્યાવરણ ઉષ્મા મેળવે છે, બરાબર છે ભાઈ? એટલે પર્યાવરણની એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આ મુક્ત થયેલી ઉષ્મા પર્યાવરણની અવ્યવસ્થામાં શું કરે ભાઈ? વધારો કરે છે. પર્યાવરણે મેળવેલી ઉષ્મા અવ્યવસ્થામાં વધારો કરે છે. પરિણામે એન્ટ્રોપી શું થાય છે ભાઈ? વધે છે. એન્ટ્રોપી ફેરફાર ધન થાય છે. પરિણામે ડેલ્ટા એસ ધન બને છે. અને બોલો, ડેલ્ટા એસ ધન બને તો પ્રક્રિયા કેવી બને ભાઈ? આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થાય છે એમ તમે કહી શકો. એટલે આને આધારે બીજા નિયમની આપણે બીજો નિયમ લખવો હોય ને, ઉષ્મા ગતિશાસ્ત્ર ના બીજા નિયમ ના સ્વરૂપો તમારે લખવા તો લખી શકો કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે હંમેશા એન્ટ્રોપીમાં શું થાય ભાઈ? વધારો થાય. અને આપણે અગાઉ બી ભણી ગયા, મુક્ત ઉર્જા, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે મુક્ત ઉર્જામાં શું થાય ભાઈ? ઘટાડો થાય. એટલે એન્ટ્રોપીમાં વધારો થાય, બરાબર છે? મુક્ત ઉર્જામાં ઘટાડો થાય. એટલે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પહેલો નિયમ આવો છે, આપમેળે થતા બધા પ્રક્રમો એટલે પ્રક્રિયામાં આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. જો એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા વધે તો પ્રક્રિયા આપમેળે થાય. એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આપણે કીધું ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે બીજો નિયમ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની સમજૂતી આપે છે. પછી નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્ર નો ત્રીજો નિયમ, ચલો ફરીથી એન્ટ્રોપી એટલે શું ભાઈ? તો કે ભાઈ અવ્યવસ્થા.
બરાબર છે. હવે અવ્યવસ્થામાં કેવી રીતે વધારો થાય? તો કે ભાઈ તમને બધાને ખબર કે પદાર્થમાં જે કણો હોય, ઘટક કણોની ગતિ 3 ટાઈપની હોય. રેખીય ગતિ હોય, આંદોલન ગતિ હોય અને ભ્રમણ ગતિ હોય. 3 ટાઈપની ગતિ ધરાવતા હોય છે. કોણ ભાઈ? પદાર્થોમાં રહેલા ઘટક કણો રેખીય, જેને સ્થાનાંતરિત કહેવાય, રેખીય, ભ્રમણ અને આંદોલન. આંદોલન ગતિ કરે છે. આંદોલન ગતિનું બીજું નામ તમારે આપવું હોય તો કંપન ગતિ પણ કહેવાય. તો પદાર્થમાં રહેલા ઘટક કણો આ 3 ટાઈપની ગતિ કરે છે. ઘટક કણોની રેખીય, ભ્રમણ અને આંદોલન ગતિને કારણે અવ્યવસ્થામાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. અવ્યવસ્થા વધે છે એટલે એન્ટ્રોપી શું થાય છે ભાઈ? વધે છે. એન્ટ્રોપી શું થાય છે? વધે છે. હવે પ્રણાલીનું તાપમાન વધારશો તો શું થશે? પ્રણાલીનું તાપમાન વધારશો તો આ રેખીય, ભ્રમણ કે આંદોલન ગતિમાં વધારો થશે, અવ્યવસ્થામાં વધારો થશે, પરિણામે એન્ટ્રોપીમાં વધારો થશે. જો પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો શું થશે ભાઈ? ઉપરોક્ત 3 ગતિમાં વધારો થવાથી અવ્યવસ્થામાં વધારો થશે, પરિણામે એન્ટ્રોપી શું થશે ભાઈ? વધશે. તો એનો અર્થ એવો થયો કે તાપમાન વધારો તો એન્ટ્રોપીમાં વધારો થાય. ચલો એનાથી ઊંધી વાત કરીએ. કોઈ કહે સાહેબ તાપમાન ઘટાડીએ તો એન્ટ્રોપીમાં શું થાય? ઘટાડો થાય. તો કે ભાઈ તમે એન્ટ્રોપીમાં ઘટાડો ક્યારે કરી શકો કે સાહેબ? ક્યારે એન્ટ્રોપીનું મૂલ્ય 0 થઈ જાય? તો કે ભાઈ તમે તાપમાન ઘટાડતા ઘટાડતા જો તાપમાન તમે નિરપેક્ષ શૂન્ય તાપમાને લઈ જાઓ, પદાર્થને, પ્રણાલીને નિરપેક્ષ શૂન્ય તાપમાને લઈ જશો તો તમે જે પદાર્થ લીધો છે એ પદાર્થની એન્ટ્રોપી 0 થઈ જાય. એટલે એ પદાર્થ સંપૂર્ણપણે સ્ફટિકમય થઈ જાય. અવ્યવસ્થા 0 હોય, એન્ટ્રોપી 0 હોય. બરાબર? તો તાપમાનમાં વધારો કરવામાં આવે તો એન્ટ્રોપીમાં વધારો થશે. જો પ્રણાલીનું તાપમાન ઘટાડવામાં આવે તો એન્ટ્રોપી શું થશે ભાઈ? ઘટશે. ક્યારે એન્ટ્રોપી 0 થઈ જાય? તો કોઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને જ્યારે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થને તમે લઈ જશો ત્યારે એ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય 0 થશે. એટલે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી, તાપમાન શું કરીશું ભાઈ? વધારીએ. કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી, ઘન પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય, એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ શું થશે ભાઈ? એન્ટ્રોપી પણ
નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જશે. જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય છે તેમ તે શૂન્ય તરફ જાય છે. તે એટલે કોણ ભાઈ? એન્ટ્રોપી. જાય તેમ એન્ટ્રોપી પણ શું થાય ભાઈ? શૂન્ય તરફ જાય. એટલે તાપમાન નિરપેક્ષ તાપમાન જો શૂન્ય તરફ જશે તો એન્ટ્રોપી પણ શૂન્ય તરફ જશે. એટલે એન્ટ્રોપીની વેલ્યુ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે તમારે આના ઉપરથી હકીકતમાં ત્રીજો નિયમ લખવો હોય ને, ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખવો હોય તો તમે આમ કહી શકો કે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોય છે. કહેવાય કે ના કહેવાય ભાઈ? શું કીધું ફરીથી? નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી નું મૂલ્ય શૂન્ય હોય છે. ત્રીજો નિયમ સાવ સિમ્પલ થઈ ગયો ભાઈ. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. શુદ્ધ લઈએ, શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. તો સાવ સિમ્પલ થઈ ગયું કે ભાઈ તમે તાપમાન વધારશો તો એન્ટ્રોપી વધશે, તાપમાન ઘટાડશો તો એન્ટ્રોપી ઘટશે. એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? તો કે ભાઈ પદાર્થનું તાપમાન, પદાર્થને તમે નિરપેક્ષ શૂન્ય તાપમાને લઈ જશો તો પદાર્થની એન્ટ્રોપી પણ શૂન્ય થઈ જશે, નિરપેક્ષ શૂન્ય થઈ જશે. આ નિરપેક્ષ એન્ટ્રોપી એટલે આ નિરપેક્ષ તાપમાને રહેલી એન્ટ્રોપીને નિરપેક્ષ શૂન્ય, નિરપેક્ષ શૂન્ય તાપમાને રહેલી પદાર્થની એન્ટ્રોપીને આપણે શું કહીશું ભાઈ? નિરપેક્ષ એન્ટ્રોપી કહીશું. એક મોલ પદાર્થની નિરપેક્ષ તાપમાને જે એન્ટ્રોપી મળે છે એને નિરપેક્ષ મોલર એન્ટ્રોપી કહેવાય. બરાબર છે? એક મોલ પદાર્થની નિરપેક્ષ તાપમાને એન્ટ્રોપીને નિરપેક્ષ મોલર એન્ટ્રોપી કહીશું. ક્લિયર દોસ્તો? તો આ એન્ટ્રોપી અને બીજો નિયમ, એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રના ત્રીજા નિયમની આપણે ચર્ચા કરી. હજુ આપણે આવતી વખતે ગિબ્સની ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચે શું સંબંધ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ, બાય.